ઓકે, વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું આલોક સર તમારો ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપણે આ સ્ટેન્ડર્ડનો સેક્શન સી કરીએ છીએ, જેમાં પ્રશ્નપત્ર નંબર 4 છે. પ્રશ્નપત્ર નંબર 4નો પહેલો દાખલો છે 38માં. શું કે છે? બહુપદી એક્સનો વર્ગ શું છે બેટા? એક્સનો વર્ગ માઇનસ 3 ના શૂન્ય શોધો. તો જો બેટા, અહીં ખબર છે સર, આપણે દ્વિઘાતનો પ્રમાણિક સ્વરૂપ હોય છે ax નો વર્ગ વત્તા bx વત્તા c. ચલો, તો અને એને શું કીધું છે? શૂન્યનો સરવાળો ચકાસો. તો પહેલા એને તુલના કરશો, ax નો વર્ગ વત્તા bx વત્તા c. કેમ તુલના કરશો? કેમ કે અહીંયા સંબંધ ચકાસવાનો છે, તો તમારે તુલના કરવી પડશે. x નો વર્ગ એટલે કશું નથી, એટલે a બરાબર શું લખી શકાશે? 1. b બરાબર, b કોનો હોય છે બેટા? x નો સહગુણક. અહીં x નો વર્ગનો સહગુણક કશું નથી, એટલે 1 મૂકી શકાશે. ધ્યાન રાખજો, અહીં x નો સહગુણક છે જ નહીં, x નો સહગુણક છે જ નહીં, એટલે b બરાબર કશું નથી, એટલે શું લખશો? 0. c એટલે જેમાં ખાલી સંખ્યા હોય, અચળ પદ. અચળ પદ શું છે? 3 છે. અને અચળ પદ અહીં માઇનસમાં છે, એટલે માઇનસનો 3 હશે, પ્લસમાં 3 હશે તો ખાલી 3 લખશે. એબીસી મળી ગયું. ઓકે, અહીં શૂન્ય શોધો. x માઇનસ 3 બરાબર લેશો 0. શૂન્ય શોધવાના છે, એટલે બરાબર શૂન્ય લઈ લેજો. જો બેટા, x નો વર્ગ આ બાજુ રહેશે, માઇનસ છે પેલી બાજુ જશે તો શું બનશે? પ્લસ. x નો વર્ગ નીકળશે તો અહીં વર્ગમૂળ લાગશે 3. કેમ? કેમ કે એનો વર્ગ નહીં નીકળી શકે. તો જ્યારે બી વર્ગમૂળ નીકળશે, આ સંખ્યાને પ્લસ માઇનસ બંનેમાં લખાય છે. ચોથા ચેપ્ટરમાં આવી રીતે કર્યા છે આપણે દાખલાઓ. ઓકે, સો ધ્યાન રાખજો બેટા. રાઈટ, બરાબર. એટલે x ની કિંમત પ્લસ ની બી 3, એટલે એવું બી રીતે લખી શકશો, 3 અથવા -3. ઓકે, ચલો, આ શૂન્ય શોધાઈ ગયા બેટા. અને શું કે છે? શૂન્યોનો સંબંધો અને સહગુણકો વચ્ચે સંબંધ. તો અહીં લખશો શૂન્યોનો સરવાળો. શું લખશો? શૂન્યોનો સરવાળો. એકમાં તમે એને અલ્ફા કહી શકશો, અલ્ફા બરાબર √3, તો અહીં બીટા બરાબર માઇનસમાં √3. ઓકે, શૂન્યનો સરવાળો શું થાય? અલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ને છેદમાં એ. અલ્ફાની કિંમત કેટલી છે બેટા? તો ધ્યાન રાખજો, √3 વત્તા માઇનસમાં √3 બરાબર માઇનસ બી. બી ની કિંમત કેટલી છે? જુઓ, 0 છેદમાં એ એટલે 1. 0 ને છેદમાં 1 લખશો તો આખો ને 0 થઈ જશે. કોઈ 0 વડે કોઈ પણ સંખ્યાને ભાગશો 0 જ આવશે, અને માઇનસનો તો કઈ નિશાની હોતું નથી, કેમ કે માઇનસ 0 કા પ્લસનો હોતો નથી. રાઈટ, એના ઉપર હમણાં રિસર્ચ ચાલતો છે, શોધ ચાલતી છે. ઓકે, જો બેટા, અહીં √3 પ્લસ માઇનસ √3, પ્લસનો 3 માઇનસનો 3, સમજો 0 થશે બેટા. શું થશે? 0. એટલે અહીં આવશે 3 માંથી 3 બાદ થશે તો 0. શું થશે બેટા? 0 બરાબર 0. એટલે ડાબી બાજુ જમણી બાજુ કેવી થઈ ગઈ? સરખી. એટલે આ જવાબ સાચું છે આપણો. ધ્યાન રાખજો, અહીં પછી શૂન્યનો સરવાળો, અહીં પછી શું લખશો? શૂન્યનો ગુણાકાર. શું હશે? અલ્ફા ગુણ્યા બીટા બરાબર શું હશે? સી ના છેદમાં એ. સી ની કિંમત કેટલી છે બેટા? -3. એ ની કિંમત છે 1. તો 3 ને 1 વડે ભાગશો તો શું હશે? 3 ને 3 માઇનસમાં હશે તો માઇનસમાં આવશે. ઓકે, અહીં અલ્ફાની કિંમત છે બેટા √3 ગુણ્યા અલ્ફા ગુણ્યા બીટા, √3 પણ કોનું? માઇનસનું. જો બેટા, 3 ને 3 વડે ગુણશો તો વર્ગમૂળ નીકળી જશે, એટલે ડાયરેક્ટલી 3 ન લખીશું. 3, જો સંખ્યા 3 વડે 3 ગુણ્યા 3 કરો 9 આવશે. અહીં વર્ગમૂળ નિશાની છે તો વર્ગમૂળમાં 9 લખવાનું હોય. પ્લસ માઇનસ માઇનસ છે તો માઇનસ. અહીં વર્ગમૂળ નીકળી જશે, 9 નું વર્ગમૂળ નીકળી શકે, અહીંયા શું આવશે? 3 આવશે. માઇનસ આગળ છે તો માઇનસ પણ આગળ, એટલે ડાબી બાજુ જમણી બાજુ સરખી છે, એટલે આ આપણો જવાબ છે. રાઈટ છે બેટા? ચલો, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, નેક્સ્ટ પેજ પર આવીશું.
જો કે છે જેમાં શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 2 અને -1/2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. શું કરવાનું છે બેટા? દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો અહીંયા લખશું દ્વિઘાત દ્વિઘાત બહુપદીનો પ્રમાણિક સ્વરૂપ શું હોય છે બેટા? એનો હોય છે ax² + bx + c. ઓકે, દ્વિઘાત બહુપદી. ઓકે, બરાબર 0 હોતો નથી એટલું ધ્યાન રાખજો. એમાં શું કહે છે? શૂન્યોનો સરવાળો. તો અહીં લખજો શૂન્યોનો સરવાળો કે શું કહે છે બેટા? α + β ને શું કહે છે? એ કેટલી છે? વર્ગમૂળમાં 2. ઓકે, પછી શું લખશો? શૂન્યોનો ગુણાકાર એટલે શું છે? α + β લખી દો. બરાબર શું છે? 1/3 છે બેટા. ઓકે, શૂન્યનો ગુણાકાર 1/3 છે. અહીં લખશો દ્વિઘાત બહુપદી એટલે એ ઓકે x² વત્તા α × β પ્લસ α β. ઓકે, કે x² માઇનસ α + β શૂન્યનો સરવાળો. અહીં શૂન્યનો સરવાળો પણ લખી શકશો. અહીં તમારે એક લાઈન એને વધારવી હોય તો અહીં લખજો એના ઉપર x² અહીં માઇનસ કૌંસની અંદર શૂન્યનો સરવાળો. સોરી, x રહી ગયો છે. x રહી ગયું છે. શું છે? x રહી ગયું છે. એક જ મિનિટ. ઓકે, ચલો, શૂન્યનો સરવાળો છે, શૂન્યનો ગુણાકાર, પછી α + β અને એવું કરી શકશો. ઓકે, અહીં શું છે બેટા? શૂન્યનો સરવાળો છે વર્ગમૂળમાં 2 કૌંસ બહાર એ વત્તા 1/3. જો બેટા, એકદમ ઈઝીમાં ઈઝી ટ્રીક મેં શીખવાડી હતી. કોઈ પણ વખતે કોઈ પણ સમયે તમને છેદમાં સંખ્યા દેખાય એને નવી ટ્રીકથી કરજો. નવી ટ્રીક શું છે બેટા? તો મારે સ્ટુડન્ટ્સને મેં આવી રીતે જ કરાવું છું. આ 3 છે ને છેદમાં 3, જે છેદમાં કોઈ પણ દુનિયાની સંખ્યા છેદ બધાને આપશે. જોજો કઈ રીતે? તો અહીં 3x² માઇનસ આ 3 એને પણ આપશે. તો અહીં આવશે 3 કૌંસમાં શું છે? √3 સોરી √2 વત્તા 1/3. અહીં પણ 3 આવી જશે. 3 અહીં બી આવ્યો, 3 અહીં બી. જોજો બેટા, આ 3 થી 3 ઉડે છે બેટા, બીજી કશે જગ્યા ઉડતું નથી. એટલું ધ્યાન રાખજો. ઓકે, તો એને હજુ પરફેક્ટ રીતે લખી દઈશું. અહીંથી થશે કે કૌંસમાં 3x² માઇનસ 3 વર્ગમૂળમાં 2x વત્તા 1 બરાબર 0. જ્યાં કે શું છે? કે કોઈ કે નોટ ઇક્વલ ટુ 0. કે ને છોડીને તમે દુનિયાની કોઈ પણ સંખ્યા લઈ શકશો. કે ને છોડીને કેમ? કે જો અહીંયા 0 મૂક્યો, કે બરાબર 0 નથી. એને છોડીને માઇનસની મૂકો, પ્લસની મૂકો, અંશવાળી, છેદવાળી, પૂર્ણાંક, અપૂર્ણાંક કંઈ પણ લખશો ચાલશે. કેમ? કેમ કે અહીંયા જો 0 મૂકશો, જો કેમ 0 મૂકશો તો આખો બધાની સાથે ગુણાકાર થશે તો 0 જ બની જશે. તો બહુપદી મળશે જ નહીં. ચલો, આ લખી દેજો. રાઈટ, ચલો પછી આ થઈ ગયું. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો નેક્સ્ટ છે 40મો દાખલો. જો શું કહે છે? બે સમાંતર શ્રેણીઓમાં સામાન્ય તફાવત સમાન છે. તેમના 100મો પદનો તફાવત 100 છે તો 1000મો પદનો તફાવત કેટલો થશે? તો સરખું જ આવશે બેટા. જો એવું ધ્યાન રાખજો બેટા, આ એકદમ ચોપડાના જીજી દાખલા છે.
બરાબર. તો જો એકને મેં સ્મોલ અને કેપિટલમાં લખું છું કેમ કે સમાંતર જે છે તો બે સમાંતર છે એટલે એપી, અને એ જ રીતે અહીં એને સ્મોલ એ અને સ્મોલ પી વડે કરીએ છીએ. ઓકે, શું કે છે સામાન્ય તફાવત સમજો. સમૂહ પદનો તફાવત શું કે છે બેટા? 100 છે. તો એમનો સમૂહ પદ શું આવશે બેટા? સમૂહ પદ. સમૂહ પદ શું થશે? તો થશે એ વત્તા સમૂહ પદ. સમૂહ પદ લખો તો હંમેશા એક ઓછું હોય, એ વત્તા 99 ડી બરાબર 100. જો સમૂહ પદ કહેશે તો એક ઓછું હશે, 100 વત્તા 99 ડી આવશે બેટા બરાબર 100. એવી રીતે અહીંયા કેમ કે સામાન્ય તફાવત સરખો છે એટલે સ્મોલ ડી લખી છે, એટલે ધ્યાન રાખજો અહીં પણ લખશો સમૂહ પદ આવશે. સ્મોલ એ છે તો સ્મોલ એ લખીશું વત્તા 99 ડી બરાબર શું છે બેટા? 100 છે. સમીકરણ નંબર એને 1 કહી દો અને સમીકરણ નંબર 2 કહી દઈશું. ક્લિયર છે? એમને શું કહે છે? સમૂહ પદનો તફાવત શું આવતું છે બેટા? 100. તો તફાવત એમને લખશું સમૂહ પદનો તફાવત. સમૂહ પદનો તફાવત શું છે? 100 છે. એટલે એમ લખશો એ વત્તા 99 ડી. તફાવત એટલે બાદ બાકી. તફાવત એટલે ધ્યાન રાખજો માઇનસ એ વત્તા 99 ડી. ઓકે, હંમેશા માઇનસ વાળી વસ્તુ આવે ત્યાં કાઉન્સ મૂકવાનો છે બેટા. બેસિક વસ્તુઓ છે, તમને શીખાડ્યા છે બધા ટીચરે. ઓકે, જો બેટા અહીંથી કેપિટલ એ છે, સ્મોલ એ છે, તો અહીં મળશે એ માઇનસ એ. આ 99 ડી સેમ વસ્તુ પ્લસમાં, સેમ વસ્તુ માઇનસમાં ઉડી જશે બરાબર. શું મળશે? 100. સમીકરણ નંબર 3 કહી શકશો. શું છે સમીકરણ નંબર 3? ઓકે, હમણાં ધ્યાન રાખજો એને શું કહે છે? હજારમો પદનો તફાવત. શું કહે છે બેટા? હજારમો પદનો તફાવત. ઓકે, થોડુંક આને આ બાજુ લેવા દેજો બેટા. અહીં લખીશું હજારમો પદનો તફાવત. હજારમો પદ તો શું થશે બેટા? આ કેપિટલ છે તો કેપિટલ એ વત્તા 999 ડી. સામાન્ય તફાવત સરખો છે. ઓકે, એવું. અને પછી બીજાનો થશે બેટા કેપિટલ એ અને પી છે ને અહીંયા સ્મોલ એ અને પી છે, તો એનો થશે એ વત્તા 999 ડી. એમનો તફાવત કેટલો થશે? તો શું લખશો? તફાવત. હજારમું પદનો તફાવત. શું લખશો? હજારમું પદનો તફાવત એ વત્તા 999 ડી માઇનસ એ વત્તા 999 ડી. જોજો બેટા અહીંયાથી કાઉન્સ ખુલશે, 999 ડી આવશે, માઇનસ પ્લસ છે એટલે માઇનસ થઈ જશે, આ પણ પ્લસ છે એટલે માઇનસ થશે બેટા. ઓકે, સો જો 999 થી 999 ઉડી ગયું. અહીં આવશે એ માઇનસ એ બરાબર. તો જો બેટા એ માઇનસ એ ની કિંમત કેટલી છે બેટા? જોશો તો કહેશો સર એ માઇનસ એ ની કિંમત છે 100, તો અહીં પણ લખાશે એ માઇનસ સ્મોલ એ બરાબર 100. એટલે સમૂહ પદનો હજારમો પદનો તફાવત પણ 100 આવશે. અહીંયા 10,000 પૂછે, 500મો પદનો તફાવત પૂછે બેટા, તો 500મો પદનો તફાવત
100 જ આવશે, કેમ કે તફાવત હંમેશા સરખું જ હોય છે. કેમ કે તફાવત હંમેશા સરખો હોય છે બેટા, એટલે ધ્યાન રાખજો. અહીં જો બોર્ડમાં તમને ચેન્જ કરી દેશે તો તમે ધ્યાન રાખજો. રાઈટ, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, આ દાખલા બી બેટા ચોપડાના જ છે, તમને જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે છે વારાફરતી એ અને બી ને લઈને કેન્દ્ર એ અને બી અર્ધવર્તુળ બને છે. જો અહીંથી અહીં સ્ટાર્ટ થશે અર્ધવર્તુળ, પછી અહીંથી અહીં અર્ધવર્તુળ, અહીંથી અહીં, કેમ આખું વર્તુળ કમ્પ્લીટ થોડી થતો છે. જો જોશો આખું વર્તુળ ક્યાં કમ્પ્લીટ થશે? અહીંયા, પણ આ મળતો જ નથી. કેમ? અર્ધવર્તુળ પછી બીજી વસ્તુ બને છે, બીજી ત્રિજ્યા. તો જો એને શું કે છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ કેટલું કેટલું વધે છે. પહેલામાં 5, પછી 1, પછી 1.5, પછી 2. આ સમજો 5 5 નો પોઈન્ટમાં 5 વધારો થતો 0.5, 0.1, એટલે 5, 10, 15, 20, 25 એવો થતો છે. અને અહીં બીજું શું કહે છે? અર્ધવર્તુળ છે. તો જો બેટા અહીં ખાસ કરીને તમારે અર્ધવર્તુળનો સૂત્ર લાગશે. બરાબર, અર્ધવર્તુળ દાખલામાં શું કહે છે? અર્ધવર્તુળ મદદથી કુંતલ બનાવવાની શરૂઆત કરશે. તો અહીં શું લખશું? અર્ધવર્તુળનું અર્ધવર્તુળનું પરિમિતિ શું થશે બેટા? લંબાઈ કે છે ને, તો અહીં હંમેશા ધ્યાન રાખજો, અહીં લંબાઈ એટલે અર્ધવર્તુળની પરિમિતિ. હા, લખશો અર્ધ વર્તુળની પરિમિતિ. પહેલા લખીશું વર્તુળની પરિમિતિ. વર્તુળની પરિમિતિ લખો, કા વર્તુળનું પરિમિતિ એ જ થાય ને વર્તુળનું. શું આવશે? એક જ મિનિટ બેટા. વર્તુળનો પરિધ પણ કહી શકશો. શું કહી શકશો? વર્તુળનો પરિધ. વર્તુળનો પરિમિતિ અથવા વર્તુળનો પરિધ. વર્તુળનો પરિઘ કહેવાય. વર્તુળનો પરિઘ શું હોય છે બેટા? વર્તુળનો પરિઘ 2πr. અહીં અર્ધવર્તુળ કહે છે, તો અર્ધવર્તુળનો પરિઘ શું હશે? 2πr ના છેદમાં 2, એ 2 થી 2 ઉડી જશે, πr આવશે. આ આપણને આની જરૂર છે, એટલું ધ્યાન રાખજો બેટા. ઓકે, ઓકે, ધ્યાન રાખજો. πr. ઓકે, ને અહીં ત્રિજ્યા જે છે કહી શકશો. અહીં ત્રિજ્યાઓ કેટલી છે બેટા? તો AP એટલે સમાંતર શું કે છે? 0.5, પછી 1, પછી 1.5, પછી 2 છે. રાઈટ, તેથી તમારે શું મળશે? AP બરાબર શું મળી શકશે? AP બરાબર પાઈની કિંમત અહીંયા મૂકી દેવાની, એટલે પાઈ આવી જશે. જો ધ્યાન રાખજો, પાઈ બધાને પાઈ આવી જશે. તો અહીં એ પ્રથમ પદ શું લખાશે? 0.5 પાઈ. ઓકે, ડી બરાબર શું હશે? શું હોય છે બેટા? A2 માઇનસ A1. A2 1 માઇનસ 0.5 ને પાઈ શું હશે? 0.5 પાઈ. 5 5 વડ 2 છે. ઓકે, ચલો થોડુંક એને ઉપર લખી દઉં છું બેટા. ચલો, આપણને અહીંયા મળી ગયું. તો અહીં આપણને શું કહે છે? એવા 13 ક્રમિક n કેટલા છે બેટા? તો અહીં n લખશો. n બરાબર કેટલા છે? 13 અર્ધવર્તુળથી બનતા કુંતલની લંબાઈ શોધો. 13 કહી દીધું છે, તો 13 શોધવાનું છે. શું લાગશે? A13. શું થશે બેટા? A13. હા, A13 બરાબર શું થશે? A વત્તા 12D. એની કિંમત કેટલી છે? 0.5 પાઈ વત્તા 12D. 12 ડી ની કિંમત કેટલી છે બેટા?
0.5 પાઈ. ઓકે, સોરી કુલ લંબાઈ છે, સોરી એન નો સૂત્ર નહીં આવશે, સોરી અહીં મારી ભૂલ થઈ છે બેટા. જો કુંતલની લંબાઈ બરાબર, તો કુંતલની લંબાઈ એટલે બેટા S13 આવશે. હા સોરી, S13 એટલે SN નો સૂત્ર આવશે. SN નો સૂત્ર શું હોય છે? n ના છેદમાં 2 ને 2a ને કૌંસમાં n-1 ઇન્ટુ d હોય છે બેટા. S13 આવશે. n એટલે 13 ના છેદમાં 2 2a એની કિંમત કેટલી છે બેટા? અહીં છે 0.5 પાઈ. ધ્યાન રાખજો બેટા. વત્તા n 13 માઇનસ 1 કેટલા થશે બેટા? 12. અને d ની કિંમત કેટલી છે? 0.5 પાઈ. ખાસ ધ્યાન રાખજો બેટા. જો બેટા 13 હતું, 13 થી 1 ઓછા કરશો શું આવશે? 12. અને d ની કિંમત કેટલી છે બેટા? આ 0.5 પાઈ. ઓકે, જો 2 ને 2 કોમન લઈ શકશો, 13 2 કોમન લઈ, અહીંયાથી 2 આવશે, શું બનશે? 0.5 પાઈ મળશે. જો બેટા 2 12 છે, 12 ના અડધા કરી દો તો 6 આવશે. 6 પચમ 30. જો અહીંયા 2 ને વચ્ચે ગુણાકાર પણ થશે, બરાબર? તો 6 12 ના અડધા 6 પચમ 30 એટલે 0.3 પાઈ આવશે. ઓકે, 2 થી 2 ઉડી જશે, અહીં આવશે 13. જો અહીં આ 2 ને ગુણાકાર કરશો, બરાબર? 13 એક મિનિટ, સોરી 6 12 પચમ 60. જો બેટા એવું નહીં કરવું હોય તો કઈ નહીં, ડાયરેક્ટલી ગુણાકાર કરી દઈશું. જોજો 13 ના છેદમાં 2 તો છે જ, પાંડુ 10 એટલે 1 પાઈ. 1 પાઈ પાંદુ 10 દશાંશ નીકળી જશે બેટા, વત્તા 12 પચમ 60 એટલે 6 પાઈ. દશાંશ નીકળી ગયું છે 6 ને, જોજો 13 ના છેદમાં 2 ગુણ્યા 6 ને 1 કેટલા થશે બેટા? 7 પાઈ. હમણાં ધ્યાન રાખજો, 13 ના છેદમાં 2, 7 ની જગ્યા 7 લખો. પાઈની કિંમત કેટલી છે બેટા? 22 ના છેદમાં 7. 7 થી 7 ઉડશે, 2 થી અહીં ઉડશે 11 એટલે 11 ગુણ્યા 13, બરાબર? 11 ગુણ્યા 13 કરશો ને 143 મીટર. અચ્છા, અહીં કઈ છે બેટા? સેમીમાં છે તો સેમી આવશે. રાઈટ છે બેટા? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો સમબાજુ ચતુષ્કોણની ક્રમિક શિરાઓ બિંદુઓ છે આટલા 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 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. આ પણ બેઠા ચોપડાના જ દાખલા છે. સમબાજુ ચતુષ્કોણ જે છે 7.2 નો દાખલો છે બેટા, 7.2 નો. તો ચલો અહીં આપણે સમબાજુ ચતુષ્કોણ દોરી લઈશું પહેલા. ઓકે, ચલો એ નામ રાખીશું A, B, C અને D. A નો બિંદુ શું છે બેટા? 3,0. B નો છે 45, C નો છે 14 અને D નો છે -2, -1. ચલો અહીં એને સિલેક્ટ કરીને ઉપર મૂકી દઈશું. એનું ક્ષેત્રફળ તો બેટા સમબાજુ ચતુષ્કોણનું જે ક્ષેત્રફળ હોય છે એવું શું હોય છે? 1/2 d1 × d2 બંને વિકર્ણોનો ગુણાકાર. આ તમારે લોઅર ક્લાસમાં 6ઠા 7મામાં પણ 7મા 8મામાં પણ આવે છે બેટા. ઓકે, સો ધ્યાન રાખજો બેટા એને. તો અહીં સર્વપ્રથમ શું શોધશો? AB સોરી AC. અહીં શું શોધાશે બેટા? વિકર્ણ કઈ છે? AC.
શું છે એ થી સી અને એટલે તમારે શોધવા પડશે એસી એસી બરાબર લખશો તો ડાયરેક્ટ લખશો વિકર્ણ એસી. ચલો પહેલે એસી શોધી લઈશું, ડાયરેક્ટલી લખીશું. અહીં સૂત્ર લખું છું x1 માઇનસ x2 નો વર્ગ વત્તા શું કીધેલું બેટા y1 માઇનસ y2 નો વર્ગ. સૂત્ર યાદ રાખવા માટે ચલો એસી બરાબર વર્ગમૂળમાં x1 એટલે પહેલા ને પહેલા 3 માઇનસ 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 બે વખત મળશે એટલે પ્લસ થશે. ધ્યાન રાખજો આની પહેલી કિંમત એની પહેલી કિંમત સી ની પહેલી કિંમત લઈ લેવાની. ઓકે વત્તા y0 માઇનસ નો 4 વર્ગ 3 ને 1 થશે 4 4 નો વર્ગ. જો બેટા 0 માંથી 4 જશે 4 જ માઇનસ નો 4 આવશે. માઇનસ નો 4 નો વર્ગ કરશો તો પણ પ્લસ માં આવશે કેમ કે માઇનસ વાળી વસ્તુ 4 ચૌક 16 વત્તા 4 ચૌક 16 16 16 શું થશે બેટા એને મેં કહું છું આવી રીતે લખજો 2 ગુણ્યા 16 16 દુ 32 લખો કે આવી રીતે લખશો બંને ચાલશે બેટા. હા પછી 2 નો વર્ગ સોરી 16 નો વર્ગમૂળ આવશે 4 અહીં રહી જશે 2. ઓકે ચલો એસી શોધાઈ ગયું. એવી રીતે શું શોધીશું પછી એ બી અને બી ડી. ઓકે બી અને ડી માં શું છે 4. જો મોટી રકમ પહેલા લખજો, જે પ્લસ માં હોય તેને પહેલા લખજો. પ્લસ માઇનસ 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 પ્લસ થશે એનો વર્ગ વત્તા એવી રીતે 5 માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ થશે 1 નો વર્ગ. 4 ને 2 6 નો વર્ગ. અહીં 5 અને 1 6 નો વર્ગ. 6 નો વર્ગ 36 વત્તા 6 નો વર્ગ 36 36 36 ને શું લખી શકાય 2 ગુણ્યા 36 2 ગુણ્યા 36 ને ઓકે એને તમે 36 ને શું લખી 36 નો વર્ગમૂળ 6 અને 2 લખી શકો. ઓકે એસી અને બીડી બંને આવી ગયા. અહીં લખશો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ઓકે ચલો અહીં લખશું સમબાજુ ચતુષ્કોણ. શું છે બેટા ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 બંને વિકર્ણોનો ગુણાકાર. બંને વિકર્ણોનો ગુણાકાર. ઓકે તો થશે 1/2 એસી ગુણ્યા બીડી 1/2 એનો આવશે 4 વર્ગમૂળમાં 2 અને આવશે 6 વર્ગમૂળમાં 2. જો બેટા આ 2 થી 2 ઉડી જશે 2. આ એક જ મિનિટ આને આ વાડે ગુણી દેશો 6 દુ 12. જો વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 મળીને વર્ગમૂળમાં 4. ઓકે ધ્યાન રાખજો 12 4 નો વર્ગમૂળ શું નીકળી શકે 2 12 દુ 24 એકમ. શું આવશે જવાબ બેટા જો કેમ કેમ કે અહીંયા ચોરસ એકમ શું લખી શકશો 24 ચોરસ એકમ. ક્લિયર ધ્યાનમાં રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો નેક્સ્ટ દાખલા છે. આ દાખલા બેટા તમે સમજી લો, હું ગણાવીશ નહીં. સાબિત કરો કે વર્તુળની બહારના વર્તુળમાં દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. આ ઘણા બધા પેપર્સમાં કરાવ્યા છે બેટા, તો હું અત્યારે કરાવતો નથી, એને ડાયરેક્ટ સ્કીપ કરું છું. પહેલા કરાવી દીધા છે એટલે એને કરાવતો નથી. ચલો નેક્સ્ટ દાખલા છે.
ઓકે, શું કે છે? એક વર્તુળ એબીસી છે, એક વર્તુળ એબીસી ની બીસી ને પી બિંદુમાં સ્પર્શે છે, બીસી જે છે પી બિંદુમાં સ્પર્શે છે તથા લંબાવેલ એબી એબી ને લંબાવશો તો તે અનુક્રમે ક્યુમાં અને એસી ને આર માં સ્પર્શે છે. સાબિત કરો કે એ ક્યુ આ એ ક્યુ બરાબર છે 1/2 ત્રિકોણ એબીસી ની પરિમિતિ. જો બેટા અહીં તમને ખ્યાલ આવશે કે સ્પર્શક છે, આ બે સ્પર્શક છે. પછી જોજો અહીંથી આ બી થી આ પણ સ્પર્શક છે, આને આ પણ સ્પર્શક છે, આને આ પણ સ્પર્શક છે. એટલે ધ્યાન રાખજો, બસ સ્પર્શકનો જ યુઝ થશે બેટા. સિમ્પલ દાખલા છે પણ થોડુંક આવા દાખલાને ઘણા છોકરાઓ ઇગ્નોર કરે છે. ચલો આપણે એને જોઈશું. લખીશું બહાર બિંદુ. સ્પર્શકો હંમેશા સરખા હોય છે. સ્પર્શકોની લંબાઈ હંમેશા સરખી હોય છે. જો બેટા એટલે એ શું લખી શકાય? આપણે એ બી શું લખી શકશો? ગમે તે લખો. એ બી બરાબર એસી. ઓકે, પછી એના નીચે લખી શકાશે બીપી બરાબર બી ક્યુ લખી શકીશું. જો બેટા બી થી પી બરાબર બી થી ક્યુ. એવી રીતે સીપી. જો બેટા બી થી કોને પહેલા લખ્યું છે? બીપી લખ્યું છે તો બીસી આવશે, એટલે સોરી પીસી. સીપી બરાબર સીઆર બરાબર. અને એ થી ક્યુ, સોરી એ બી નહીં આવશે, સોરી આ નહીં, એ ક્યુ આખો લંબાઈ શું છે બેટા? અહીંથી આ હશે સ્પર્શક. ઓકે, એટલે ધ્યાન રાખજો. અહીં લખશો એ ક્યુ. ચલો એ ક્યુ બરાબર એ આર. આ શું છે? તો લખી શકશો પ્રમેય 10.2 થી. ઓકે, પ્રમેય 10.2 થી લખી શકશો. ઓકે ને અહીં એક મિનિટ પહેલા થોડુંક સિલેક્ટ કરીને યસ. ચલો અહીં હમણાં લખશો એ બી વત્તા બી ક્યુ. જો બેટા એ બી વત્તા બી ક્યુ બરાબર એસી વત્તા સી આર. એસી વત્તા સી આર આવું થઈ શકે? થશે જ. તો પછી લખી શકશું એ બી વત્તા બી ક્યુ કોના બરાબર છે બેટા? બી પી. તો બી પી એટલે અહીંયા બી પી લખીશું બેટા બરાબર. એસી ને એસી જ રહેવા દઈશું. સી આર છે ને, સી આર કોના બરાબર છે? સીપી ને. ઓકે, સમીકરણ 1 એને ધ્યાન રાખજો. કેમ આવું કરીએ છીએ? કેમ કે આપણને ત્રિકોણની પરિમિતિ શોધવાની છે. ત્રિકોણ એબીસી ની પરિમિતિ અડધી કરવાની છે. એબીસી ની પરિમિતિ એટલે ત્રિકોણ એબીસી ની પરિમિતિ શું થશે? તો બધી બાજુઓ આવવું જોઈએ. એબી બીપી અને સીપી ને એસી આવી જોઈએ. તો અહીં લખશો ત્રિકોણની પરિમિતિ. ત્રિકોણ એબીસી ની પરિમિતિ. એબીસી ની પરિમિતિ બરાબર શું હશે? તો ખબર છે એબી વત્તા બીસી વત્તા એબી બીસી અને સી એ. ઓકે, ચલો અહીં ધ્યાન રાખજો. ઓકે, એબી જો અહીં આપણે એબી તો જોજો બેટા અહીં પરિમિતિ બરાબર થશે એબી
વત્તા બીપી. બીસી શું છે બેટા? બીસી ને તમે બીપી વત્તા પીસી વત્તા સી એ લખી શકીએ. એ સી. ચલો એવી રીતે એસી ને બી શું લખી શકીએ? એસી એ સી ને જો એબી વત્તા બીપી સી એબી વત્તા બીપી વત્તા સીપી વત્તા એસી. ચલો એ સી લખી દીધું. હમણાં જો એ બી બીપી તો અહીંથી આવશે બેટા એ બી વત્તા બીપી ને એસી. એ જો બેટા એસી કોના બરાબર છે? તો જો આ આપણે એની જગ્યા મૂકી શકીએ. એ બી વત્તા બીપી. જો બેટા એ બી વત્તા બીસી આ લખી દીધા. જો આ કોની જગ્યા છે બેટા? આ આની જગ્યા એ ક્યુ ની જગ્યા. જો બેટા એ ક્યુ ને જ તમે શું લખી શકશો? જો ધ્યાન રાખજો એ ક્યુ ની જગ્યા તમે લખી શકશો એ બી વત્તા બી ક્યુ. આ છે એ ક્યુ ની જગ્યા શું લખી? એ બી વત્તા બી ક્યુ. એવી રીતે એસી એ આર બરાબર એ આર ને શું લખી શકો? એસી વત્તા સીઆર. એસી વત્તા સીઆર. અને આ સમીકરણ એક અહીંયા મૂકી છે બેટા, ખાસ ધ્યાન રાખજો. એપી વત્તા જો એબી વત્તા બીપી, એબી વત્તા બીપી આ દેખાય છે. ચલો આ ખ્યાલ આવી ગયો. ઓકે, એ બી વત્તા બીસી બરાબર. બીસી બીસી ને શું લખી શકશો? તો બીપી વત્તા પીસી. તો જો અહીં અને એસી ને આપણે જો ધ્યાનમાં એવું જ રાખવાનું છે. કેમ? આ એ બી અને બીપી, અહીં એ બી અને બીપી તો જ થશે બેટા એ બી અને એ મળીને કુલ કેટલા થશે બેટા? જો આના ઉપરથી આ સમીકરણથી તમને આવું લખી શકશો. એટલે થશે 2ab વત્તા બી બીપી. એબી એબી મળીને 2ab અને બીપી બીપી મળીને 2bp. એબી અને પી એબી એ બી અને બી પી બીપી બરાબર. તો અહીં આવશે એ બી વત્તા બી ક્યુ બી ક્યુ. પછી એમાં 2 જો આપણને શું આવવું જોઈએ બેટા? અહીં એ ક્યુ છે તો એ ક્યુ. ઓકે, તો એ બી વત્તા બી ક્યુ બરાબર શું થશે? 2AQ થશે. અને ત્રિકોણની આ બાજુ છે જ તો 2. ઓકે, અહીં ત્રિકોણ એબીસી ની જો અહીં આ બાજુ ત્રિકોણ એબીસી ની પરિમિતિના છેદમાં શું આવવું જોઈએ? અહીં ગુણાકારમાં છે, આ બે ભાગાકારમાં છે. અહીં લખશો ત્રિકોણ એબીસી ની પરિમિતિ. તો જો બેટા આ બે છે આ અહીંયા છેદમાં જશે ગુણાકાર. તો લખશો ત્રિકોણ એ બી સી ની પરિમિતિ જે સાબિત કરવાનું તે જ છેદમાં 2 બરાબર એ ક્યુ. આવું જ સાબિત કરવાનું હતું જ બેટા. રાઈટ. ચલો જરાક સ્ક્રીનશોટ લઈ લેજો.
10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. જો બેટા અહીં એક વર્તુળ છે, રાઈટ, અને બીજું શું કહે છે, એકબીજાને શું કહે છે, જો વર્તુળ ને જીવા કેન્દ્ર આગળ અહીંથી આ કેન્દ્ર આગળ કેટલાના ખૂણો આંતરે છે બેટા, તો 90 નું. ઓકે, શું કહે છે, કેન્દ્ર આગળ, કેન્દ્ર અહીં છે બેટા, આ ઓનો ઓ એનો કેન્દ્ર છે, કેન્દ્ર આગળ ખૂણો આંતરે છે તેનો અનુરૂપ લઘુ વૃત્તખંડ, વૃત્તખંડ એટલે આ હોય છે બેટા વૃત્તખંડ, આ ધ્યાન રાખજો, વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, વૃત્તાંશનું ક્ષેત્રફળ અને ખંડનું ક્ષેત્રફળ પૂછે છે એટલે એવું ખાસ ધ્યાન રાખજો. તો એના માટે પહેલા લખશો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડ ક્ષેત્રફળ શોધવા માટે પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધાશે, રાઈટ. ઓ એ, ચલો એનું નામ ઓ છે, આનું નામ એ છે, આનું નામ બી મૂકી દઈશું. તો લખશો લઘુ વૃત્તખંડ, શું લખશો, પહેલો દાખલો માટે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર થશે ત્રિકોણ, અરે આપણે ઓ એ ત્રિકોણ નહીં, ઓ એ બી નું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશ લખાશે, ઓ એ બી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશ એટલે આ બધું થશે બેટા, ઓ એ અહીં સી બી નામ આપી શકો, ઓ એ સી બી નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ. જો ડાયરેક્ટ લખી છે, તમે અલગ અલગ કરીને પણ કરી શકશો. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું આવશે બેટા, લઘુ વૃત્તાંશનું સૂત્ર હોય છે પાઈ આર સ્ક્વેર થીટા ને છેદમાં 360, પાઈ આર સ્ક્વેર થીટા ને છેદમાં 360 માઇનસ આ ત્રિકોણ કયો છે બેટા, કાટકોણ ત્રિકોણ થશે, કેમ કે અહીંયા કેન્દ્ર આગળ કીધું છે, તો 1/2 કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ કરી શકશો. જો ધ્યાન રાખજો, પાયો ગુણ્યા વેધ એટલે પાયાનો પી વેધનો વી લખી શકશો, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર. ચલો તો અહીંથી લખીશું, થોડુંક એને સાઈડ પર લખવા પડશે બેટા, જગ્યા ઓછી રહેશે, ખૂટી જશે. જો પાઈની કિંમત છે બેટા આપણી પાસે 3.14, આર એટલે ત્રિજ્યા, 10 સેમી ત્રિજ્યા છે, એની ત્રિજ્યા કેટલી છે બેટા, તો અહીં લખી શકશું આર બરાબર 10 સેમી. ઓકે, બીજું તો કશું જરૂર પડતું જ નથી, તો ધ્યાન રાખજો. એક જ પેન પડી ગયું છે. ઓકે, આર એટલે 10 ગુણ્યા 10 અને થીટા એટલે 90 છે બેટા, ને છેદમાં 360 માઇનસ 1/2. કાટકોણ ત્રિકોણમાં શું આવશે બેટા, એટલે એનો પાયો પણ 10 છે ને વેધ પણ 10 છે, ધ્યાન રાખજો, આ બી 10 છે, વેધ ગુણ્યા પાયો એટલે ઓકે. ચલો 2 થી આવડી જશે, શું 5 ગુણ્યા 10 એટલે 50. અહીં 0 થી 0 ઉડશે, 9 એકા 9 14 36. ઓકે, જો બેટા અહીં 3, આને 2 થી ઉડાઈ દેશો, 2 અને 5 આવશે, આ બી ઉડશે 5, 5 × 5 = 25, 3.14 ગુણ્યા 5 × 25. ઓકે, સો જો -50 એટલે આ બેનો ગુણાકાર કરશો બરાબર, આ બેનો ગુણાકાર કરશો બેટા તો આવશે 78.5 માઇનસ 50 બરાબર, બાદ બાકી કરશો તો આવશે, જો 5 માંથી 7 જશે 2, 8.5 સેમીનો વર્ગ.
આ આપણે ફાઇનલ જવાબ આવી જશે. રાઈટ છે બેટા? ચલો સ્ક્રીનશોટ. ચલો એનો બીજો ભાગ છે. એનો શું કે છે બેટા? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા લખીશું બીજો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું આવશે બેટા? પાઈ આર સ્ક્વેર. જો ગુરુ વૃત્તાંશનો ડાયરેક્ટ શોધવાનું સૂત્ર નથી તો શું લખી શકશો? પાઈ આર સ્ક્વેર થીટા ને છેદમાં 360 બરાબર માઇનસ ગુણ્યા. જો બેટા ગુરુ વૃત્તાંશનો અહીં પાઈની કિંમત 3.14, આર એટલે 10 ગુણ્યા 10 જ થશે. થીટા જો બેટા આ જે છે ને 90 ને બાદ કરજો. જો બેટા અહીં 90 છે, આખો કેટલો બનશે? તો ખૂણો બને છે 360. જો બેટા 360 માઇનસ 90 કરશો તો 270 આવશે. એટલે અહીં થીટાની કિંમત ડાયરેક્ટલી લખી શકશો. જો બેટા એટલે 10 ગુણ્યા 10, થીટાની કિંમત આવશે 270 છેદમાં 360. બરાબર છે બેટા? જો બેટા 0 થી 0 ઉડી જશે. ઓકે, અહીં હમણાં તમારે એને કટ કરવાનો ટ્રાય કરજો. ઓકે, 3 વડે થશે. 3 9 27, 3 એકમ 3 3 દુ 6. ઓકે, ફરીથી 3 થી થશે. 3 તાલી 9, 3 ચૌક 12. અહીં આવશે 10 ગુણ્યા 10 એટલે 100. 10 ગુણ્યા 10 100 એટલે નીકળી જશે. અહીં આવશે 314. હા, દશાંશ નીકળી જશે. ગુણ્યા 3 ભાગ્યા 4 એટલે એને 4 વડે ગુણજો. 14 તાલી 56, 3 તાલી 9 છેદમાં 4. એક જ મિનિટ બેટા, ભાગાકાર કરીને હું ચેક કરી લઉં છું એ જ જવાબ આવે છે કે શું. 9 3 1 4 ગુણ્યા 3 14 તાલી 42, સોરી અહીંયા આવશે 42. હા, 942 ભાગ્યા 4 ભાગ્યા 4 235. એક જ મિનિટ, જવાબ ચેક કરીશું બેટા કેટલા આવે છે? 235.5. યસ, શું આવશે? 235.5 સેમીનો વર્ગ. આ બીજો જવાબ આવશે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. શું કહે છે? એક સિક્કાને એક વખત ઉછાળવામાં આવે છે. એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે તે નીચે મળતી સંભાવના. જો બેટા એક સિક્કાને 2 વખત ઉછાળવામાં આવશે, 3 વખત ઉછાળવામાં, તેની ઘાત કેટલી કરવામાં આવશે? 3. જો ધ્યાન રાખજો. તો અહીં થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 દુ 8 એટલે કુલ સંભાવના શું મળશે? કુલ સંભાવના મળશે 8. ઓકે, તેને બનાવી લેવાનો હોય એટલે H આવશે, પછી T આવશે, H આવશે ને અહીં T આવશે. આ T વચ્ચે આવશે, H અહીં T અહીં H બહાર નીકળી જશે, T સાથે આવશે ને અહીં પણ આ T આગળ આવી જશે, H. ખાસ ધ્યાન રાખજો બેટા. ઓકે, હમણાં પહેલો દાખલો ફર્સ્ટ શું કહે છે? બરાબર 2 છાપ મળે એ, P ઓફ A લખીશું. ઘટના ઉદ્ભવે તેની સમાન છેદમાં કુલ સંભાવના. તમે સૂત્ર લખી દેજો. ઘટના ઉદ્ભવે શું કહે છે? બરાબર 2 છાપ મળે. 2 છાપ જ ક્યાં મળે છે? છાપ અહીં 3 વખત છે, અહીં 2 વખત છે, અહીં પણ 2 વખત છે, અહીં 2 વખત, અહીં કશું નથી. તો શું થશે? 1 2 3 એટલે શું લખી શકો તમે? અહીં તમે લખી શકશો 3 3 છેદમાં 8. 1 વખત 2 વખત 3 વખત. અહીંયા કાઉન્સમાં તમારે લખવું હશે તો એવું લખી દેજો. HT અને TH. ઓકે, તો પહેલો જવાબ થઈ ગયો. બીજો જવાબ P ઓફ
શું લખી શકાશે? પી ઓફ બી બરાબર શું કહે છે? ઓછામાં ઓછા 2 સાપ મળે. ઓછામાં ઓછા 2 સાપ મળવાનો એનો મતલબ સમજો. ઓછામાં ઓછા જો કોઈના તમે ઘરે જાઓ છો તો કહેશે ભાઈ ઓછામાં ઓછા 2 ટોળે લો, રાઈટ? ઓછામાં ઓછા 2, ઓછામાં ઓછા 1 તો લે. 1 નો મતલબ ઓછામાં ઓછા 1 લઈ લે. 1 લઈ લે. આપણે ઘણા ગેસ્ટ આવે તેને કહીએ છીએ કે ભાઈ ઓછામાં ઓછા 1 તો લે. 1 નો મતલબ 1 લઈ શકો, 2 લઈ શકો, 3 લઈ શકશો. એટલે ઓછામાં ઓછા કેટલું? 2 છાપ. તો 2 છાપ 1 2 3 મળે છે ને, અહીં એક ચોથો આવશે તો 4 થશે. એટલે 4/8 એટલે ઉડી જશે 1/3. આ જવાબ આવશે. અહીં કાઉન્સમાં લખો તો બધી વસ્તુઓ તમે બતાવી શકશો કઈ કઈ છે. આ બધી વસ્તુઓ આવશે. બીજું શું છે અહીંયા? ઓકે, 1/, સોરી 4 એકુ 4, 4 દુ 8. સોરી, અહીં શું આવશે? 4 દુ 8 આવશે. 4 દુ 8. ઓકે, ચલો થર્ડ. વધુમાં વધુ 2 છાપ મળે. જો બેટા વધુમાં વધુ 2 કીધું હોય તો 2 કરતા ઓછું. જો બેટા ઓછામાં ઓછા કીધું હશે 2 થી વધારે, અને વધુમાં વધુ કહેશો 2 થી ઓછું. ઊંધું ચાલે છે. આ સમજી લેશો તો દાખલા ઈઝી બનશે. વધુમાં વધુ 2 છાપ મળે. ઓકે, શું કીધું છે બેટા? વધુમાં વધુ 2 છાપ મળે. એનો મતલબ થશે બેટા 2 કા 1 છાપ. અહીં છાપ 1 વખત, 2 વખત, 3 વખત છે. એટલે એને ડાયરેક્ટલી જવાબ શું લખી શકશો? આ જો શું કીધું? વધુમાં વધુ 2 છાપ. તો જો બેટા વધુમાં વધુ 2 કીધું છે ને, જો બેટા અહીં સમજો વધુમાં વધુ 2 તો 2 હશે તે ચાલશે, 2 કરતા નીચું હશે તો ચાલશે. 2 હશે, 1 હશે, સોરી 2 1 અને 0 હશે તો ચાલશે. વધુમાં વધુ 2 એટલે 2 ક્યાં ક્યાં છે બેટા? 1 2 3. 2 છાપ દેખાય છે. 2 થી ઓછા 1 છાપવાળા ક્યાં છે? 1 2 3. અને 0 નો મતલબ 1 પણ હશે નહીં હશે ને તો એ ચાલશે. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, આ બધા જ આવશે. એટલે પી ઓફ સી બરાબર શું થશે? 7/8. 7/8. આ આપણે જવાબ છે બેટા. ઓકે, સો ધ્યાન રાખજો બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આવી રીતે આપણે આ પેપર પૂરું થયું છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને વિડીયોને બેટા હાઈપ કરવાનો રાખજો.